સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. હાલા મુક્તો, ભગવાન સ્વામિનારાયણની સાચી નિષ્ઠા કોને કહેવાય, સાચી ઉપાસના કોને કહેવાય, આજે આ બહુ મહત્વની વાત હું યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની વાતોનું પ્રમાણ લઈને કહી રહ્યો છું. આજે ઘણા ગુરુ નિષ્ઠાના ગંડવામાં તથાકથિત ગુરુ અને ચેલા બંને મૂળ માર્ગથી ભ્રષ્ટ થયેલા દેખાય છે. ત્યારે જેને પરમાત્માને પામવું છે, છેલ્લો જન્મ કરવો છે, એના માટે હું થોડુંક દુઃખ વેઠીને પણ તમને કહી રહ્યો છું. આ હું કહીશ એ મારા ઘરની વાત નથી. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ જે ઉપાસનાની વાતો કરી છે એવી બીજા કોઈથી થઈ શકે નહીં. એ ગોપાળાનંદ સ્વામી હતા કે જે બોલે ને બ્રહ્માંડો ડોલતા હતા, જે સંકલ્પ કરે તો કાળા ઉનાળે વરસાદ વરસતા હતા. જે ગોપાળાનંદ સ્વામીને પેટલાદમાં પંડિતો કહે કે શ્રી કૃષ્ણ ભગવાનને તો માં જશોદાને બ્રહ્માંડ દેખાડ્યું હતું, ત્યારે સ્વામી કે એમાં શું, તો કે તમે સ્વામિનારાયણ ભગવાનને બ્રહ્માંડ દેખાડ્યું હોય તો દેખાડો. સ્વામી કે સ્વામિનારાયણ ભગવાને તો લોજમાં પોદળા નીચે અનેક માતાઓને બ્રહ્માંડોના દર્શન કરાવ્યા હતા, પણ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી, એના ઉપાસનાને નિષ્ઠાના પ્રતાપથી મારી સામું જો. અને પછી જોયું જ્યાં સ્વામીનું પંડ દીઠ્યા રોમ રોમ એમાં બ્રહ્માંડ અહો અહો કરી લાગ્યા પાય, ધન્ય ધન્ય તમે મુનિ રાય. આ ગોપાળાનંદ સ્વામી કે જેને બ્રહ્માંડો દેખાડી શકતા હોય, એ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં જન્માષ્ટમીનો સમયો આવે અને ભક્તો કે ઝૂલાવો, અને એ ઝૂલે ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ આવીને ઝૂલવા લાગે. એ ગોપાળાનંદ સ્વામી શરદ પૂનમનો ઉત્સવ હોય અને બોલે કે ગાવો વંદુ સહજાનંદ રસરૂપ, અને ગાય ત્યાં પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ ભાઈઓ અને બહેનોની બહેનની સભામાં હાજર થાય. આ એ ગોપાળાનંદ સ્વામી કે સંકલ્પ કરે તો રાજકોટમાં બોરડીના કાંટા ખરી જાય. એ ગોપાળાનંદ સ્વામી કે જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય, એ તો ખુશાલ ભક્તની પ્રીતે. આ જેને હાથે રોજ ભગવાન જમવા આવતા હતા, જ્યાં જમવા જાય ત્યાં આવતા હતા, એ ગોપાળાનંદ સ્વામી બોલી રહ્યા છે. આજે તથાકથિત ગુરુઓ છે એમાં ગોપાળાનંદ સ્વામી જેવો એક પણ ઐશ્વર્ય પ્રતાપ હોય, ગોપાળાનંદ સ્વામી જેવી એક પણ ઐશ્વર્ય ન હોય તો સમજણ તો હોવી જોઈએ ને. કેમ જે આ સમજણમાંથી, સાચી સમજણમાંથી આ સામર્થ્ય પ્રગટે છે. જેવી સમજણ હોય એવી એમાં શક્તિ, સામર્થ્ય, સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સાંભળો ગોપાળાનંદ સ્વામીની ઉપાસનાની સમજણ. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે દઢ ઉપાસનાનું સ્વરૂપ શું છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ જ પ્રશ્ન ઉઠાવ્યો છે ને પછી ઉત્તર કરે છે કે પ્રથમ તો સ્થાનકને ઓળખે. આપણને એમ થાય કયું સ્થાનક? તો કે છે કે જે સ્થાનકને વિશે શ્રીજી મહારાજ પોતાનું ઘર કરીને ઘણા વર્ષો સુધી નિવાસ કર્યો હોય, જેમ કે વડતાલ ધામ છે, ગઢપુર ધામ છે, ધોલેરા, જુનાગઢ, ભુજ, અમદાવાદ, લોયા, કારિયાણી, સારંગપુર, પંચાળા જ્યાં વચનામૃતો બોલાણા છે, જેતલપુર, મૂળી જ્યાં મહારાજ વર્ષો સુધી રહ્યા છે, છપૈયા જ્યાં મહારાજનું જન્મસ્થાન છે. આનું કોઈ ઘસાતું બોલે અને કોઈ એમ કે અહીંયા આજ ભગવાન નથી રહ્યા માટે ત્યાં ન જાવ, અમારે ત્યાં જાઓ, ત્યારે સમજવાનું કે આને ગંડવા હાલ્યો છે. કેમ જે ઘસાતું બોલે તો એ ગુરુ હોય તો ગુરુને કહી દે, ને ચેલો હોય તો ચેલો કહી દે, ખમી શકે નહીં. અને જેમ છે એમ યથાર્થ ઉત્તર કરે તો તમને એમ થશે કે ભાઈ તો ત્યાં શું કામ ન રહે? ના, પુરુષોત્તમની આજ્ઞા છે આ સત્સંગમાં અનેક જીવના ભલા કરવા માટે વિચારવું. તો ભગવાનની આજ્ઞાથી બીજે ઠેકાણે રહેતા હોય તો પણ જ્યાં ભગવાન પોતાનું ઘર કરીને રહ્યા હોય, જ્યાં ભગવાનને વરદાન આપ્યું હોય કે વૃત્તાલયે સજયતી ભગવાન સાક્ષાત, ત્યાં જ વધુ યથ રાખે. એનો પહેલા યશ ગાય, પોતાના સ્થાનનો પહેલા યશ ન ગાય અને એને પહેલા સંભાળે. કેમ જે આ ઉપાસકનું લક્ષણ છે. આજે હજારો રામ ભક્તના ઉપાસકો છે, હજારો કૃષ્ણ ભગવાનના ઉપાસકો છે, હજારો રામ ઉપાસકો છે, હજારો શિવ ભગવાનના ઉપાસકો છે. એ પોતાને જે દ્વાદશ જ્યોતિર્લિંગ હોય એને જ અધિક કરીને માને. રામ ઉપાસી અયોધ્યા વગેરેને જ અયોધ્યિક કરીને માને. કૃષ્ણ ભગવાનના ઉપાસકો હોય, ભલે કોઈ પણ સ્થાનમાં રહેતા હોય તો એને વૃંદાવનમાં જે મજા આવે, જે વૃંદાવનની લીલાઓ સાંભળવાની મજા આવે, જે દ્વારિકાધીશની લીલાની મજા આવે, એ બીજા ન આવે. એક સાચો કૃષ્ણ ઉપાસક છે, સાચો રામ ઉપાસક કે શિવ ઉપાસક છે. એમ સાચો સહજાનંદી ઉપાસક કોણ? તો કે આ ગોપાળાનંદ સ્વામી ઉપાસનાનું સ્વરૂપ કહ્યું એ પ્રમાણે જ્યાં પુરુષોત્તમ પોતાને ત્યાં રહ્યા હોય
ઘર કરીને રહ્યા હોય, જ્યાં ભગવાને વરદાન આપ્યું હોય કે અહીંયા હું કાયમ પ્રગટ રહીશ. આજે તથાકથિત ગુરુઓ એવું કહેતા હોય છે કે ત્યાં ભગવાન નથી રહ્યા, મારી પાસે રહ્યા છે. આવાને તો આપણે અન પાછા એવું કહેતા હોય કે મારી પાસે આવે ત્યારે જ કલ્યાણ હોય. અમુક તો એવો ગંડવા હાલ્યો હોય એમ કે બધા મારી પાસે આવશે ત્યારે જ કલ્યાણ થાય છે. આજે મારા દ્વારા જ ભગવાન પ્રગટ રહ્યા છે. તો સ્વામિનારાયણ ભગવાનને તો મંત્ર દ્વારા પ્રગટ રહેવાનું કહ્યું, આ મૂર્તિ દ્વારા પ્રગટ રહેવાનું કહ્યું, સદગ્રંથો દ્વારા પ્રગટ રહેવાનું કહ્યું. આ બધું તમે આ બધા ભગવાનની ઉપર તમે કઈ જગ્યાએ બેસી ગયા? માટે આવા જે લોકોને પટ્ટીયું બંધાવનારા ગુરુ હોય, પોતાના વાડાનો વ્યક્તિ બીજે ન જાય એટલા માટે આ લોકો એવી બધી યુક્તિ પ્રયુક્તિ રખતા હોય છે. માટે સાવધાન. આ ગોપાળાનંદ સ્વામીએ કીધું એમ જો કરશો તો જ મારું તમારી ઉપાસના પક્વ થશે. બાકી તો સ્વામીએ લખ્યું છે, નિષ્કુળાનંદ સ્વામીએ, કે આ જે મોટા સંતો ગોપાળાનંદ સ્વામી ગુણાતીત, અરે મેં કેટલાય ભગવાન હારે વાતો કરનારા સંતોને સેવેલા છે. એ મોડદા બેઠા કરે એવા ભુજના વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામજીવન સ્વામી હતા, જેને અનેક વાર પુરુષોત્તમ નારાયણે દર્શન અનુભવ આપ્યા છે. એ ભાલના ભગવાન કહેવાય એવા માયતીતાનંદ સ્વામી, એ બોલે બ્રહ્માંડો ડોલાવે એવા ગોપાળાનંદ સ્વામી જેવા, જેની સમર્થ પેઢીમાં પાકેલા જન્મેલા આવેલા વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી, એ રાજકોટ ગુરુકુળના જોગી સ્વામી, પ્રેમ મૂર્તિ પ્રેમ પ્રકાશ સ્વામી, એ વડતાલ ધામના અથાણાવાળા સ્વામી હોય, જ્ઞાનબાગનો જીર્ણોદ્ધાર કરનારા શ્રી કાનજી ભગત પાર્ષદવર્ય ધોલેરા ધામના ધર્મ સ્વરૂપ સ્વામી, આ કેટલાય સંતોને મેં જોયા છે, અનુભવ્યા છે. ભગવાન એની વાતો કરતા હોય એવી પણ ફિલિંગ થયેલી છે. આ બધા જ પામેલા સંતો, જેને વરદાન આપ્યા હોય તો પુરુષોત્તમ નારાયણ એના સેવકોને તેડવા આવે, એવા બધા જ ભક્તો સંતોએ હંમેશા આ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું એમ જ્યાં ભગવાન રહ્યા હોય ત્યાં જ પોતાને અધિક કરીને રહ્યા છે. આજે તો ઘણા કહેતા હોય છે કે એવા ગુરુ મળે પછી ગુરુના ચરણોમાં 68 તીરથ, એટલે એ પુરુષોત્તમ નારાયણ હતા અને એની વાત હતી, અને એ પુરુષોત્તમ નારાયણ હતા તો પણ એને દ્વારકાદિક તીર્થયાત્રા કરવાનું કહ્યું છે. માર્ગે આવતા દેવાલયમાં વંદન કરવાનું, શિવાદિક દેવાલયને વંદન કરવાનું કહ્યું છે. સર્વ પ્રત્યે સદભાવ રાખવાનું કહ્યું છે. અને આજે તમે કઈ કેટેગરીએ પહોંચી ગયા અને કેવી લોકોને દુર્બુદ્ધિ પેદા કરાવી અને કરો. એક વસ્તુ યાદ રાખજો, પુરુષોત્તમ નારાયણે વરદાન આપ્યું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં, એ સર્વજનને જણાવવું. મારો થાય એને હું અન્ન વસ્ત્રાદિકે સેવા કરીશ, એનું પોષણ કરીશ. મારો થાય એનું સોળીનું દુઃખ કાંટે મટાડીશ. પણ એ પુરુષોત્તમ નારાયણે પોતાના આશ્રિત માટે કહ્યું છે. પોતાનો કયો કહેવાય તો કે પોતે બાંધેલું બંધારણ, જે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન એ મુજબ રહેતા હોય એ ભગવાન સ્વામિનારાયણના કહેવાય. તમારે જે દેશનો લાભ ઉઠાવવો હોય એ દેશનું બંધારણ તો તમારે ફોલો કરવું જ પડે. તમે ભારતનો લાભ ઉઠાવવા માગો અને પાકિસ્તાનનું બંધારણ બાંધો તો નો હાલે. તમારે જે દેશનો લાભ લેવો એના બંધારણમાં તમે રહ્યો છો, એમ પુરુષોત્તમ નારાયણના વરદાનનો લાભ લેવો હોય તો પુરુષોત્તમ નારાયણે જે બંધારણ બાંધ્યું છે, યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જે બંધારણ બાંધ્યું છે, યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ જે આ વાતોમાં ઉપાસનાની વાત કરી છે, એ આપણે સ્વીકારશું ત્યારે જ આપણું જીવન ધન્ય ધન્ય થશે. માટે તથાકથિત ગુરુઓ જે પોતાના કુંડાળામાં બાંધતા હોય એમાંથી બચજો. અને જે આપણી ભારતીય સનાતન પરંપરા છે, જે સ્વામિનારાયણીય પરંપરા છે, કે જે સ્વામિનારાયણ ભગવાને આંગણે આવેલા અતિથિઓને આદર આપવાનો કહ્યો છે, સૌના પ્રત્યે સદભાવ રાખવાનો કહ્યો છે. અરે એક પુરુષોત્તમ નારાયણના ઉપાસક હોય, કમઠિયાના કાયા ભાઈ મુસ્લિમ બિરાદર હોય અને ભગવાનના સંબંધમાં આવેલા કૂતરાની પૂંછડી ઉપર પગ મૂકે તો ત્યાં પણ દંડવટ કરવા માંડે. આને નિષ્ઠા કહેવાય, આને સાચા અર્થમાં મહિમા સમજાણો કહેવાય. આ તો પોતાથી અલગ પડ્યા હોય એની વાહે પડી જાય, વેરઝેર બાંધે અને પાછા એમ કહેતા હોય કે કલ્યાણ અમારી પાસે છે. યાદ રાખજો, જે એમ કહેતા હોય ને કલ્યાણ અમારી પાસે છે, એની પાસે કોઈ કલ્યાણ હોય જ નહીં.
આ સમજી રાખજો. કારણ કે જે ગોપાળાનંદ સ્વામી કીડિયારોના કલ્યાણ કરતા હતા, હજારો ભૂતોના પળમાં ઉદ્ધાર કરતા હતા, જે ગુણાતીતાનંદ સ્વામીના સંબંધમાં આવે એનો પળમાં બેડો પાર થતો હતો, એ બધા જ મોટા સંતોએ એક જ પોકારીને ડંકાની ચોટ ઉપર કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થાય એનો બેડો પાર થાય. સ્વામિનારાયણ ભગવાન કલ્યાણના દાતા. તમે કોઈ પણ પ્રકારે કરીને ભગવાન સ્વામિનારાયણની નજીક લાવી દો, કલ્યાણ સ્વામિનારાયણ કરી દેશે. અને આ પામેલા ક્યારેય કોઈનું ઘસાતું બોલ્યા નથી. ગોપાળાનંદ સ્વામીની વાતો, મેં તો ગોપાળાનંદ સ્વામીનું જીવન આખું 3 ભાગમાં વિસ્તારથી લખ્યું છે અને મેં સ્વામીના જીવનનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે. આજે પણ સ્વામીનું જ્યાં આમ સ્મૃતિ કરું ત્યાં ગોપાળાનંદ સ્વામી અને એમની જે ઉપાસનાની રીતિ, હરિકૃષ્ણ મહારાજ સાથેનું એની જે તેરા મેરા જીરા એકતા, એ બધી અનુભૂતિઓ અંતરમાં ઘોળાવા લાગે. એ ગોપાળાનંદ સ્વામી ક્યારેય એવું નથી બોલ્યા કે હવે મારી પાસે જ ભગવાન રહ્યા, બીજા પાસે નથી, હું કહું તો જ કલ્યાણ થાય, બીજા પાસે ન થાય. અરે મારા બાપ, એ તો ગોપાળાનંદ સ્વામી તો એના મંડળમાંથી અલગ પડેલા જુગલદાસ વગેરે જોધપુર રહેતા હતા અને ત્યાંથી સંઘ આવ્યો 150નો, એને એમ કે બાપ એ જુગલદાસને સેવજો, કેમ જે તમને સત્સંગ કરાવ્યો, તમને સ્વામિનારાયણ ભગવાનને એકવાર વડતાલ કરવા દર્શને મોકલ્યા, માટે એ સાધુથી તમારું કલ્યાણ સ્વામિનારાયણ કરી દેશે. આ હતા ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામીનો અભાવ અવગુણ લઈ અને હમીર ખાચર એક સાંખ્યોગી માતાને લઈને વૈયા ગયા હતા અને સ્વામી ઉના પંથકમાં જતા હતા. રસ્તે અણિયાળાના પાદરમાં એ મળ્યા અને સંઘને પગે લાગવા માંડ્યા. તો ઇતર સંતોને થોડોક આવેશમાં આવ્યા. ગોપાળાનંદ સ્વામી કે ઇતર ધામના મુક્ત જેવો સમજો, બધા જ જાજો. આવી રીતે ભગવાનના સંબંધમાં આવેલા કોઈ પણ હોય, આવી રીતે છૂટા પડ્યા હોય, એની પ્રત્યે સદભાવ રાખે, એ ગોપાળાનંદ સ્વામી આ ઉપાસનાનું યથાર્થ વાત કરી શકે અને ઉપાસનાના માર્ગે હવને રાખી શકે. માટે તમામ સત્સંગી બંધુઓને કે તમામ મોક્ષ પ્રેમી, ભગવત પ્રેમી, ધર્મ પ્રેમી ભક્તોને એક નાના સાધુ તરીકે મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આ એની રીત આપણી રે બીજી રીતે બાદ પર હરો પરી પ્રાપણી વળગી એ વરાદ. અને આ મોટી વરાદ વળગી હોય એમ માની એને છોડી દેજો અને જે આ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે એની રીતે રહેશું તો જ આપણું કલ્યાણ થશે. બાકી તો કરીને કળવળ અને છપાડ છે છિદ્ર પોતે અને એમ કહેતા કોઈ કહેશે જન એને ડરાવશે શાપે. આમ જે બીજાને ડરાવતા હોય કે અમને મૂકશો તો તમારું કલ્યાણ નહીં થાય, કલ્યાણ તો અમારી જગ્યાએ છે. અરે સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા ને 1 વર્ષ થયું ને પછી મુક્તાનંદ સ્વામી આરતી લખી, એમાં લખ્યું કે નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુધારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. કરોડોને 1 વર્ષમાં સ્વામિનારાયણ ઉધારી નાખ્યા હોય અને એ મોટો સંકલ્પ લઈને આવ્યો છે કે મારે 100 કરોડ મનવાર્યો ભરાય એટલા જીવોનું કલ્યાણ કરવું. કલ્યાણી સ્વામિનારાયણના સંકલ્પમાં રહ્યું છે.